નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 1 માર્ચ 2026 નું નવા મહિનાની કંઈક નવી શરૂઆત કરી દઈએ. કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ એનજીઓ દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો 27 ઓક્ટોબરના રોજ 27 ફેબ્રુઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. એનજીઓ નું ફૂલ ફોર્મ તો તમને ખબર જ ને, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. તો જોઈ લઈએ. વિશ્વ એનજીઓ દિવસ દર વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં જે બિન સરકારી અને બિન લાભકારી સંસ્થાઓના યોગદાનને માન્યતા આપવા માટે ઉજવવામાં આવે છે. 2010માં સત્તાવાર રીતે આની માન્યતા મળી હતી અને 2014માં સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્થળે આની ઉજવણી કરવામાં આવી હતી, એટલે કે વિશ્વ એનજીઓ દિવસ મનાવ્યો હતો, જે સામાજિક, પર્યાવરણીય અને માનવવાદી ક્ષેત્રમાં એનજીઓના પ્રયાસોનું સન્માન કરે છે. અને આ વખતની થીમ તો કે સમાવેશ દ્વારા ગૌરવ પુનઃસ્થાપિત કરવાનું છે, જે ગરીબી ઘટાડશે, માનવ અધિકાર અને ટકાઉ વિકાસ પર કામ કરશે, સ્ટાફ અને સ્વયંસેવકોને સમર્પિત પ્રકાશિત કરશે. તો આ મહત્વનો દિવસ એક આપણને યાદ રાખવો અને ફેબ્રુઆરીમાં એડ કરી દેવો. તો જોઈ લે અત્યાર સુધીના ફેબ્રુઆરીના દિવસો. 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાર્ડનો સ્થાપના દિવસ મનાવ્યો. 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ. 4 ફેબ્રુઆરીએ આપણે વિશ્વ કેન્સર દિવસ આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ મનાવ્યો. 6 ફેબ્રુઆરીએ સ્ત્રી જનન અંગછેદ શૂન્ય સહિષ્ણુતા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવ્યો. 9 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય વાય દિવસ, જે ફેબ્રુઆરીના બીજા સોમવારે હોય. 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ મનાવ્યો. 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સાથે સાથે વિશ્વ યુનાની દિવસ અને દાણચોરી વિરુદ્ધનો દિવસ પણ મનાવ્યો, કારણ કે ફેબ્રુઆરીના બીજા મંગળવારે હોય. 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ. 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ. 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ. 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ. 18 ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિન દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે હોય. 20 ફેબ્રુઆરી સામાજિક એટલે કે સમાજમાં સામાજિક ન્યાય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ મનાવ્યો. 40મો સ્થાપના દિવસ મનાવ્યો છે, યાદ રાખવો. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજણનો દિવસ અને 24 ફેબ્રુઆરીએ આપણે સેન્ટ્રલ એક્સરસાઇઝ દિવસ મનાવ્યો છે. તો ખાસ આ મહત્વના અત્યાર સુધીના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ્સ ખિતાબ જીત્યો છે? તો ભારતીય સેનાએ જીત્યો છે. આઈ થિંક ત્રીજી વખત આ ખિતાબ પોતાને નામે કર્યો છે, તો મહત્વ બની રહ્યું છે. તો ગુરુવારે ગુલમર્ગમાં સમાપ્ત થયેલ ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2026 ભારતીય સેનાએ સતત ત્રીજા વર્ષમાં પોતાનું ટીમ ચેમ્પિયનનું ટાઇટલ બચાવી રાખ્યું છે. 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત 23 ટોટલ મેડલ જીત્યા છે અને ટેબલ લિસ્ટમાં ટોચ ઉપર રહ્યું છે. રમતોમાં પ્રથમ તબક્કા તો કે 20 થી 24 જાન્યુઆરીના રોજ લેહમાં યોજાયો હતો. ત્યારબાદ આનું આયોજન ગુલમર્ગમાં થવાનું છે, થઈ ગયું, હાલ સમાપ્ત થઈ ગયું. જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહ્યા છે બંને સ્થળો. આ ફાઇનલ મેડલ ટેલની વાત કરીએ તો કુલ 23 મેડલ સાથે ભારતીય સેના પહેલા નંબર ઉપર છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ ને હરિયાણા ને વગેરે પોતાના સ્થાનો ઉપર મક્કમ છે. તો યાદ રાખવું. પહેલી આવૃત્તિ પણ આપણે યાદ રાખવી 2020માં જમ્મુ કાશ્મીરમાં જ યોજાઈ હતી ગુલમર્ગ ખાતે. આ વખતે 2 સ્થળની પસંદગી કરી, ગુલમર્ગ અને લેહ. તો બંને આપણને યાદ રાખવા અને 2 ફેઝમાં યોજાઈ હતી, એટલે 2 સ્થળો છે. તો મહત્વ ધરાવે છે આ ગેમ આપણને 23 મેડલ સાથે આ વિજેતા ભારતીય સેના યાદ રાખવી. ત્યારબાદ રાહવીર યોજના લાગુ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયું બન્યું છે? તો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ શું કહેવાય નવી દિલ્હી બન્યું છે. રેખા ગુપ્તાની સરકારે લાગુ કરી દીધું છે. જોઈ લઈએ. દિલ્હી સરકાર કેન્દ્ર સરકારની જે રાહવીર યોજના છે એ લાગુ કરવાના નિર્ણય લીધો. આ યોજના ટૂંક સમયમાં જ લાગુ થાય એવી અપેક્ષા છે દિલ્હી સરકારમાં. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં જે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો હોય ને તેને મદદ કરવાનો છે.
અને નાગરિકોને 25,000 રોકડ પુરસ્કાર મળશે, રસીદ પત્ર મળશે અને આ સરકાર હેઠળ આપને યોજનાને 2,000 રૂપિયા પણ મળશે. એટલે ટૂંકમાં દિલ્હી વાળા એક્સ્ટ્રા 2,000 રૂપિયા આપવાના છે, તો એ પણ આપણને યાદ રાખવું. નકર આ કેન્દ્ર સરકાર 25,000 રૂપિયા આપવાના છે, પ્રશસ્તિ પત્ર અને કંઈક એવોર્ડ ને વગેરે વગેરે તો આપવાના જ છે. આનાથી શું થાય તો કે અકસ્માત થયું હોય એ સ્થળોએથી જે ગંભીર રીતે ઈજા પામેલા વ્યક્તિ હોય ને એની વહેલી તકે હોસ્પિટલે લઈ જવામાં આવે, એટલે એને પ્રોત્સાહન આપે. કેસ કબાડા ને વગેરે પૂછતાછ ને જે પોલીસનો ડર ને એ બધી નીકળીએ. આ મહત્વનું છે. આ યોજના વ્યક્તિને વધુમાં વધુ 5 વખત આપી શકે, એટલે કે કોઈ વ્યક્તિ જો 5 વખત કોઈને દવાખાને લઈ જાય ને તો એને 5 વખતની સહાય મળી શકે. એનાથી વધારે વખત લઈ જાય તો એની સહાય ન મળે, ટોટલ 5 વખતની મળે. અને દર વર્ષે ટોચના 10 રાહવીરો હોય ને એને 1 લાખ રૂપિયા વધારાના આપવામાં આવશે. એ આમાં પ્લસ થશે. આ કેન્દ્ર સરકારની એક પહેલ છે જે દિલ્હી લાગુ કરનાર પ્રથમ કેન્દ્ર બન્યું છે. અને પ્રથમ રાજ્યની વાત કરીએ, મધ્યપ્રદેશ પહેલું રાજ્ય હતું આ લાગુ કરનાર. તો કેવી રીતના પ્રશ્ન આવ્યો છે એ રીતના આપણે જવાબ આપવાનો. મધ્યપ્રદેશ પહેલું રાજ્ય અને કેન્દ્રમાં વાત કરીએ તો દિલ્હી પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ. આનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવો અને ઘાયલોને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે લોક પ્રોત્સાહિત કરવું. તો હવે ખાસ કરીને જ્યાં એક્સિડન્ટ થયું હોય ત્યાં વિડીયો ઉતારવા, ફોટા પાડવાની જગ્યાએ કોઈને મદદ કરવી, કોઈનો જીવ બચાવવો એ આપણી માણસાઈ કહેવાય. તો એ કામ કરવા માટે આવી યોજનાઓનો જોઈએ તો એ જોઈ લઈએ. હવે સરકાર છે પંચાયતના નેતૃત્વ દ્વારા બેલગામ એ કયા રાજ્યનું પ્રથમ નેટ ઝીરો ગ્રામ પંચાયત બનીને અને ઉભરી આવ્યું છે તો મહારાષ્ટ્રનું છે. અને આ મુંબઈમાં એક ઇવેન્ટ યોજાઈ, ત્યાં આવી બધી માહિતી થઈ છે. આચાર્ય દેવવ્રતે ભાષણ કર્યું છે. મહારાષ્ટ્ર વિદર્ભ ક્ષેત્રે ભંડારા જિલ્લામાં આવેલું બેલાગામ ભારતનું પ્રથમ નેટ ઝીરો પંચાયત બની છે. અને આ જાહેરાત ગુરુવારે કરી છે. મુંબઈ ક્લાઇમેટ વીક 2026 દરમિયાન આને પ્રકાશિત કર્યું છે, એટલે કે જાહેર કરવામાં આવ્યું છે. જે પ્રતિબિંબ કરે છે પંચાયતના નેતૃત્વમાં સ્થાનિક ક્લાઇમેટ એક્શન આકાર આપવા અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા મહત્વપૂર્ણ ભૂમિકા છે. હવે બેલાગાંવ જે પંચાયત લગ્ન તહેવાર દરમિયાન 90,000 થી વધારે વૃક્ષો વાવ્યા હતા અને તેમણે ધુમાડાના ચૂલા એલપીજીમાં ઓલા કર્યા હતા કે ધુવાડાવાળા જે ચૂલા થાય ને એને નહીં લેવાના ભાઈ, એલપીજી ડાયરેક્ટ એલપીજી વાપરો. આંગણવાડીએ પંચાયત કચેરી અને સોલાર પેનલે વગારે લગાડ્યું હતું. અને અમે ઘર દરવાજા પર કચરો અલગથી અને એને પ્રોત્સાહન આપ્યું હતું. અને આ ગામ 2024માં કાર્બન ન્યુટ્રલ શ્રેણીમાં રાષ્ટ્રીય પંચાયતનો પુરસ્કાર પણ મળેલો છે. હવે નેટ શૂન્ય એટલે શું એ તો કહેવાની જરૂર ન હોય, તો કહી દઉં. જેટલો કાર્બન ઉત્સર્જન થાય ને એટલો એને શોષવાનો આ રાજ્ય પ્રયાસ કરે, એટલે ટૂંકમાં વૃક્ષો વાવી દે તો એટલો શોષી લે. અને એવી રીતના આમે ન જવાય, આમે ન જવાય, શૂન્ય શૂન્ય તટસ્થ છે એને એ જ રહેવાનું છે. તો આ પંચાયતે એ સાબિત કરી બતાવ્યું છે. તો આપણે કંઈક શીખવા જેવું છે, તો યાદ રાખવું મહારાષ્ટ્રની છે. તો કયા રાજ્ય સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે હોમસ્ટે યોજના શરૂ કરી છે તો રાજસ્થાન સરકારે શરૂ કરી છે. આ યોજના મહત્વની છે, પ્રવાસનને વેગ આપવા માટેની યોજના છે. રાજસ્થાન પ્રવાસન વિભાગ પ્રવાસન, ગ્રામીણ આવક સર્જન અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાન હોમસ્ટેટ એટલે પેન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ યોજના શરૂ કરી છે 2026માં. આ યોજનાની જાહેરાત અધિક મુખ્ય સચિવ છે ને પ્રવીણ ગુપ્તા એના દ્વારા કરવામાં આવી છે. ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે એક મોટી પહેલ તરીકે નામના કરવામાં આવી રહી છે. રાજસ્થાન 2025માં પ્રવાસનોને આગમન 9.73% હતું, જે વધારો થયો છે. અને આવી રીતના આંકડા બધી આપેલા છે, જે નથી યાદ રાખવાનું. રાજસ્થાને શરૂ કરી છે પ્રવાસનને વેગ આપવા માટે કઈ યોજના? હોમસ્ટે યોજના. બસ એટલું જ યાદ રાખવાનું છે. આનાથી પ્રવાસનો આવશે તો રાજસ્થાન આવો ખમ્મા ગણીને વગેરે થાય, યાદ રાખવું. ત્યારબાદ શ્રી ભૂપેન્દ્ર યાદવે થયેલી જે વિશ્વ ટકાઉ વિકાસ સમિટ 25મી આવૃત્તિ એટલે કે રજત જયંતિનું ઉદઘાટન ક્યાં કર્યું છે તો નવી દિલ્હી ખાતે કર્યું છે. અને નવી દિલ્હીમાં જે તાજ પરિષદ છે ને ત્યાંનું ઉદઘાટન કર્યું છે, તાજ પેલેસ. તો ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યુશન થેરીનું ફૂલ ફોર્મ છે. ના વાર્ષિક મુખ્ય પ્લેટફોર્મ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2026ની રજત જયંતિ એટલે કે આવૃત્તિ 25મી યોજી રહ્યું છે. ક્યાં તો કે તાજ પહેલ નવી દિલ્હી ખાતે છે ને પેલેસ નવી દિલ્હી ત્યાં, જેમાં પરિવર્તનકારી આબોહવા વિકાસ કાર્યવાહીના એજન્ડા અને આગળ વધવા માટે જે વૈશ્વિક નેતાઓનું નિર્માણ ઉદ્યોગ વડા વગેરેએ ભાગ લીધો હતો. તો ખાસ યાદ રાખવું પરિવર્તન ટકાઉ વિકાસ દ્રષ્ટિ અવાજોનું મૂલ્ય અહીંયાની થીમ હતી, તો એ પણ યાદ રાખવી. આનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસને અને આબોહવાને વૈશ્વિક નેતાઓના નિષ્ણાતોને જોડવાનું હતું, જેનાથી સમિટ દરમિયાન પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા હિમ્સ કનેક્ટ અને એના મંત્રી તો કોણ છે? ભૂપેન્દ્ર યાદવ છે. અહીંયા શરૂ કર્યું છે હિમ કનેક્ટ એ નામનું એક ખાસ સાઇટ ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું આજ સમિટ ખાતે.
તો બે મહત્વની બની રહી છે. નવી દિલ્હીમાં યોજાઈ છે. મોસ્ટ ઓફ તો પ્રશ્નો ત્યાંથી જ આવશે. નકર આવૃત્તિ બાવૃત્તિ પૂછ લે તો 25મી આવૃત્તિ છે, યાદ રાખવું. તો એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યુશનની વાત કરી લઈએ. 1977માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે. ઉદ્દેશ્ય તો કે ઉર્જા, પર્યાવરણ, ટકાઉ વિકાસમાં સુધારો કરવો, સંશોધન કરવું, એના ઉકેલોને વિકસાવવો. આના ડીજી તો કે ડોક્ટર વિભા ધવન છે. તો ખાસ આ મહત્વની સંસ્થા આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે રાણી દુર્ગાવતી યોજના શરૂ કરી રહી છે? તો છત્તીસગઢે હમણાં બજેટ બહાર પાડ્યું છે, એમાં આ યોજનાનો ઉલ્લેખ છે, તો આપણને યાદ રાખવું પડશે. છત્તીસગઢ સરકારે રાણી દુર્ગાવતી યોજના શરૂ કરશે. છત્તીસગઢના નાણામંત્રી ઓપી ચૌધરીએ મંગળવારે જે રાજ્યના વિધાનસભામાં નાણાકીય બજેટ 2026-27 રજૂ કર્યું, એમાં 1.72 લાખ કરોડના વાર્ષિક બજેટ રજૂ કર્યું અને કહ્યું જે સમાવિષ્ટ વિકાસ, માળખાગત સુવિધાને વેગ આપશે, રોકાણને વેગ આપશે, વગેરે વગેરે થાય. અને આ યોજના છોકરીઓ 18 વર્ષની થાય ત્યારે એને 1.5 લાખ એટલે કે ટૂંકમાં 1.5 લાખ જેવી વાત કરેલી છે, એ રકમ આપવાની વાત કરેલી છે. છત્તીસગઢના બલોલ જિલ્લામાં દેશની પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો હતો અને કોપરા જળાશય જે રાજ્યનું પ્રથમ રામસર સાઇટ બની હતી, હમણાં જ બન્યું છે. તો આ બીજા ફેક્ટો યાદ રાખવા છત્તીસગઢ વિશે. અને આદિવાસી સ્વાતંત્રતા સેનાનીને સમર્પિત ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સંગ્રહાલયનું પણ ઉદઘાટન અહીં થયું છે છત્તીસગઢમાં. તો આ ફેક્ટો નીકળી ગયા છે, તો છત્તીસગઢ વિશે યાદ રાખવાનું. નકર તો રાણી દુર્ગાવતી યોજના છત્તીસગઢે શરૂ કરી છે, પ્રશ્ન ત્યાંથી જ એન્ડ થઈ જાય. ત્યારબાદ ભારતીય સેના દ્વારા અગ્નિવર્ષા 2026 કવાયત ક્યાં યોજાઈ રહી છે? તો આનું આયોજન રાજસ્થાનના જેસલમેરમાં થઈ રહ્યું છે, રણમાં આયોજિત કરી રહ્યું છે. આવા તેડકાનું તો યાદ રાખવું. ભારતીય સેનાએ દક્ષિણ કમાન્ડ દ્વારા રાજસ્થાનના જેસલમેર પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ને, ત્યાં સંકલિત અગ્નિ અને દાવ પેચ કવાયતનું આયોજન, જે અગ્નિવર્ષાનું આયોજન કરી રહ્યું છે. આ કવાયત અનેક ક્ષેત્રમાં કાર્યક્રમ, યાંત્રિક દળોની લડાઈ અસરકારક પ્રકાશિત પાડવા માટેની છે. 25 દેશોના વિદેશી સંરક્ષણ પત્રકારોએ આ કવાયત જોઈ અને થાર રણમાં સંયુક્ત શસ્ત્રની રચના, ગતિ, ચોકસાઈ, સુમેળ અને અવલોકન વગેરે થયું હતું. અગ્નિવર્ષા આધુનિક યુદ્ધ તકનીકનો સમાવેશ થયો હતો, જેમાં માનવરહિત હવાઈ પ્રણાલી આ વગેરે વગેરેનો ઉપયોગ થયો હતો. એટલું બધું મહત્વનું નથી, પ્રશ્ન ત્યાંથી જ નીકળશે. ભારતીય સેનાએ આયોજન કર્યું છે. અગ્નિવર્ષા 2026 કવાયત રાજસ્થાનના જેસલમેરમાં યોજાઈ છે. મહત્વનું ત્યાંથી જ થઈ જાય બધી. ત્યારબાદ કયા દેશે સ્ટેફોન સાકલેરિયન છે, એને દિલ્હી ઓપન 2026 સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે? તો ગ્રીસના ભાઈ છે અને દિલ્હીમાં આવીને જીતી ગયા. તો આપણે જરાક જોઈ લઈએ એના વિશે. ટેનિસમાં ગ્રીસ સ્ટેફાન સાકલેટ ગઈકાલે ફાઇનલમાં ગ્રેટ બ્રિટન ઓલિવિયન કોફર્ટને હરાવી દિલ્હી ઓપન 2026માં મિક્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં વાત કરીએ, ભારતીય નીતિ કાલિયાન પુનાલી અને થાઇલેન્ડના પૂછુ ઈરાન્સને હરાવ્યા હતા અને આ ત્રીજી વખત થયું જે ભારતીય ખેલાડીઓ દિલ્હી ઓપન ડબલ્સની ટ્રોફી જીતી હોય. અને સાંતે આ એટલે કે આ નીતુ કાલિપિયા પુંચાલા અને એક થાઇલેન્ડના હતા પુંચાલા ઈરોન, આ બંને ભારતીય ડબલનું ટાઇટલ જીત્યું છે. અને આ પહેલી વાર થયું, પહેલી વાર તો નહોતું, આ ત્રીજી વાર થયું છે. પેલું 2015માં જીત્યું હતું, ત્યારબાદ 2020માં લગભગ આઈ થિંક જીત્યું અને છેલ્લે 2026માં ડબલમાં ભારતીયો આવ્યા છે, સિંગલમાં નથી આવ્યા અત્યાર સુધી, તો એ પણ યાદ રાખવું. આ તેમણે પહેલા એટીપી ચેલેન્જ ટૂર સિંગલ્સનું ટાઇટલ છે, જે આ જીત સાથે જ તેમણે 75 એટીપી રેન્ક પોઈન્ટમાં 17,000 રૂપિયા જીત્યા છે, જે નહીં યાદ રાખવું, ડોલરમાં છે તો રકમ વધી જશે. ટેનિસની રમત હતી દિલ્હી ઓપન 2026, દિલ્હીમાં જ યોજાઈ હતી, તો યાદ રાખવું. ત્યારબાદ કયા ખેલાડીએ યુએન ગ્લોબલ રોડ સેફ્ટી ચેમ્પિયન બનાવવામાં આવ્યા છે? તો સચિન રમેશ તેંડુલકરને આ ઇવેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. જોઈ લઈએ. ક્રિકેટ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગ્લોબલ ચેમ્પિયનશિપ ફોર રોડ સેફ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સુરક્ષિત રસ્તા હિમાયત કરવાની આગ્રણીય આંતરરાષ્ટ્રીય હસીમ છે. હવે યુએન શું છે તો આપણને ખબર જ છે, અને એના અંતર્ગત ગ્લોબલ રોડ સેફ્ટી ચેમ્પિયનશિપ બનાવવામાં આવ્યા છે. આ પહેલ વિશ્વભરમાં માર્ગ ટ્રાફિક મૃત્યુ ઘટાડશે અને સંયુક્ત રાષ્ટ્રના વ્યાપારિક પ્રયાસોનો ભાગ રહેશે. આ પહેલ મેક સેફ્ટી સ્ટેટમેન્ટના ઝુંબેશનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમિત કરવું, એટલે કે હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરેનું પાલન કરવું અને અકસ્માત ઘટાડવા
એના માટે સચિન તેંડુલકરની પસંદગી કરવામાં આવી છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ મહત્વનો પ્રશ્ન થઈ રહ્યો છે, ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તો કે સંદીપ સાંગેલ બન્યા છે. ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી. 2017ના આઈએએસ અધિકારી સંદીપ સાંગાલે જે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત થયા છે વગેરે વગેરે એના વિશે માહિતી છે, તો યાદ રાખવું. અને આ કયા પ્રકારની ચૂંટણીઓ છે, તો જે ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, ટૂંકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રજૂ કરશે. 243નું જે આખું છે ને ગ્રામ પંચાયત ને નગરપાલિકા વગેરે એના અંતર્ગત આ યોજે છે. વિધાનસભાની ચૂંટણી તો મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જ યોજાય છે, એટલે કે સંસદનું જે ચૂંટણી પંચ હોય ને તો કેન્દ્રમાં આવેલું એ યોજે છે. તો ખાસ આ બંનેનો ડિફરન્સ પણ આપણને યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બને છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. બસ આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 20 ફેબ્રુઆરી 2026ના રોજ તેમનો કેટલામો તો કે 29મો સ્થાપના દિવસ મનાવી ચૂક્યું છે. પીએમ મોદીએ કયા દેશનો સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે, તો ઇઝરાયલનો સંસદનો સર્વોચ્ચ સન્માન છે આ. લાસ્ટેન ટુબ્રોએ કયા રાજ્યમાં ભારતના લિંગો ડિરેક્ટર બનાવવાનો કોન્ટ્રાક્ટ જીતી લીધો છે, તો મહારાષ્ટ્રમાં બનાવશે. બ્રહ્માંડ જેવું કાર્ય કરવાનું છે. કયું રાજ્ય વર્લ્ડ ઓશન સાયન્સ કોંગ્રેસ 2026નું આયોજન કરી રહ્યું છે, ગોવામાં થઈ રહ્યું છે, યાદ રાખવું. ઇન્ડિયન એરફોર્સે કયા ટાપુ પર કલારી લીપ એક્સરસાઇઝનું આયોજન કરી રહ્યું છે, તો કે લક્ષદ્વીપમાં કરી રહ્યું છે, ઇમ્પોર્ટન્ટ છે. કયા શહેરમાં પ્રથમ વખત રાજાજી ઉત્સવની ઉજવણી થઈ રહી છે, તો નવી દિલ્હીમાં થઈ રહી છે, શ્રી રાજગોપાલાચાર્યની યાદમાં. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોના સહયોગથી શિક્ષણ એપ્લિકેશન 2 પાસવર્ડ બાય એઆઈ અપગ્રેડ લોન્ચ કર્યું છે, તો આ એરટેલ ભારતીય એરટેલ અને CK બાર ફાઉન્ડેશને આ બનાવ્યું હતું, એ લોન્ચ કર્યું છે. ભારતના ડોક્ટર ભાર્ગવ મલ્લપ્પા કયા દેશના પ્રતિષ્ઠિત કુટાઈ મુરવાન લોયરની પદવી જીતી છે, તો ઇન્ડોનેશિયાની આ પદવી છે. મહત્વ બને છે, ભારતીય મૂળના છે એટલા માટે. એશિયન ઇકોનોમી ડાયલોગ 2026ની 7મી આવૃત્તિ કયા શહેરમાં યોજાય છે, તો પુણેમાં શરૂ થઈ, યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બને છે. તાજેતરમાં જ OAGના ડેટા અનુસાર દિલ્હી એરપોર્ટ એપેકમાં કેટલા સ્થાને રહ્યું છે, તો સૌથી વ્યસ્ત એરપોર્ટમાં 5મા ક્રમે રહ્યું છે આ એરપોર્ટ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દઉં. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.